વડોદરા એલેમ્બિક કંપનીના કર્મચારીનું શંકાસ્પદ મોત, પેનલ પોસ્ટમોર્ટમ માટે પોલીસની કાર્યવાહી। વડોદરા જિલ્લાના વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 26 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના શિવજીપુરા ગામના અને હાલ વડોદરાના કરોડિયા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ પરસોત્તમભાઈ રાઠવા એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રોજેક્ટ સ્ટોર વિસ્તારમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। તેમને તાત્કાલિક કંપનીના ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ ક્રોસ રોડ હોસ્પિટલ ડભાસા ખાતે લઈ જવાયા અને ત્યાંથી વધુ સારવાર માટે વડુ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે વડુ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી મોતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ કરી રહી છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। 9:30 આસપાસ તો અત્યાર સુધી તમારી કંપનીના કોઈ એમ્પ્લોય નહીં આવી શકે? ના, ભાઈ સાહેબ છે, ડોક્ટર પણ કોઈ પ્રોસેસ તો ડોક્ટર છે ને, કંપનીના માલિક છે, જે કઈ અધિકારીઓ છે, મેનેજર કઈ છે, કોઈ છે કોઈ હાજર? નહીં, હાજર નથી। હું કેટલા વાગ્યાનો હાજર છે ખબર? જ્યારના તમે લઈને આવ્યા ત્યારનો અહીંયા એન્ટર છું। 3 કલાકથી તમે કોઈ પ્રોસેસ જ નથી કરી। એમનો કમ્પ્લેટ તમને એવું થયું કે અમે જવાબ આપી દઈશું એટલા માટે તમે ઢોંગ પીસોડ કરવા માટે મોકલેલા છે તમને। તમારો ઘરનો કોઈ વ્યક્તિ હોત તો ત્યારે કમ્પ્લેટ એમને પ્રશ્ન તમે બોલો તમે બોલો ને। હા, એમ નહીં કરશો, બોલો। એનો જવાબ આલો, આખી કંપની મીડિયા વાળા પૂછે એનો જવાબ તો આલો। તમારી બે કંપની થઈ જશે। હું જ્યારે સોતમભાઈ મથુરભાઈ રાઠવા, ઉંમર વર્ષ 58, ધંધો નિવૃત્ત। મારો દીકરો નામે પિયુષ કુમાર રાઠવા ગઈ તારીખ 4/8/2024ના બપોરના રોજ કલાક 1:00 વાગે ઘરેથી વડુ ખાતે આવેલ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 2.5-3 વર્ષથી એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને ચાલુ શિફ્ટ દરમિયાન તેઓને કોઈ દબાણ હોય કે કોઈ અંગત કારણ હોય કે કોઈ કર્મચારીના કે અધિકારીના ત્રાસથી મારો દીકરો તેઓની કંપનીની પ્રિમાઇસીસમાં આપઘાત કરેલ છે। જે સમય દરમિયાન તેઓએ ત્યાંના કર્મચારી 2 માણસ હોસ્પિટલ લઈ ગયેલ અને એના સુપરવિઝન અધિકારી જે હતા, એના ઉપરી અધિકારી, તેઓ પોતાની નોકરી છોડી ઘરે જતા રહે અને તેઓ હાલ સુભાનપુરા રહે છે અને એમના કર્મચારી દ્વારા અમોને છોટાઉદેપુર તાલુકામાં આવેલ બોડેલી નજીકમાં આવેલ શિવજીપુરા ગામે હું મારા વતનમાં હતો ત્યારે 9:30 વાગે મને તેઓના ફોનથી જાણ કરેલ કે તમારા દીકરાને હોસ્પિટલ લઈ ગયેલ છે। એવી જાણ કરતાં અમે તાત્કાલિક શિવજીપુરા મુકામેથી 125 કિલોમીટર દૂરથી રાત્રિના લગભગ 12:15 વાગે વડુ સરકારી હોસ્પિટલ આવેલ। તે સમય દરમિયાન આ લોકો ત્યાંથી જેના સુપરવિઝન અધિકારીને જાણ કરતાં તેઓ અમારી પાસે કોઈ રિપ્લાય આપેલ નથી, તો પોલીસ સ્ટેશન આવેલ નથી, વાલી તરીકે અમને મળેલ નથી, કે કોઈ જાણકારી આપેલ નથી અને રાત્રિના હાજર PSI પાટીલ સાહેબના દ્વારા ફોન કરાવતા કોઈ ચોક્કસ ટાઈમ અમને આપેલ નથી, જેથી તેઓ મારા દીકરાને કોઈ નોકરી દરમિયાન દબાણ કરેલ હોય કે તેઓના ત્રાસથી કે તેઓના દુષ્પીડનથી મારા દીકરાનું મોત થયેલ છે। અને આ જે કર્મચારી HRIના જે કર્મચારી છે, સવારે 7 વાગે PSI પાટીલ સાહેબના કહેવાથી કે અમારા કહેવાથી અમને મળવા માટે પોલીસ સ્ટેશન બોલાવેલ। અમે હોસ્પિટલ આવેલ નથી, એમની કોઈ માનવતા અમને જણાઈ આવેલ નથી, જેથી મારા દીકરાના મોત બાબતે તેઓના દુષ્પીડન માટે અમારે તેઓના વિરુદ્ધમાં
પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. હું નિવૃત્ત પીએસઆઈ તારીખ 30/6/2026ના રોજ સુરત ખાતેથી નિવૃત્ત થયેલ છું. તેમ છતાં મને તપાસ દરમિયાન પૂરો સહકાર ન મળે તો અમે આ કંપની આગળ આ લાશ અમે સ્વીકારવાના માંગતા નથી, એવું અમારું એવું છે. વાલી તરીકે જાગૃત દીકરાનું જો મોત થતું હોય, કોઈ કર્મચારી કે કામદાર કે મજૂર મરણ થયો હોય તો એની કાળજી ના લે કે આ તો જવાન દીકરો છે, બરાબર છે, એન્જિનિયર છે, પોતે જાણકાર છે, તેમ છતાં તેઓને મૂકી અને મનસ્વીપણે આ કંપનીના હેડ ઓફિસના કર્મચારીઓ, તેઓના સુપરવિઝન અધિકારી મારા દીકરાની લાશ સરકારી હોસ્પિટલમાં મૂકી રવાના થઈ ગયેલ છે, જેથી અમને પૂરેપૂરો અફસોસ છે કે આ તેઓના મોત વિશે જવાબદાર છે એવું અમારું માનવું છે. જો તેઓ જવાબદારી ના હોત તો ભાગી ના. અને અહીંથી વડુથી 26 કિલોમીટર સુભાનપુરા કે બરોડા આવેલું છે. અમે વતનમાંથી 125 કિલોમીટર સમયસર આવી ગયા હોય તો આ જે અધિકારીઓ અને જે સુપરવિઝન અધિકારીઓ કેમ આવેલ નથી, અને રાત્રિ દરમિયાન પણ આવેલ નથી. સવારે 7 વાગે પોતે પોતાની રીતે આરામ કરી શાંતિથી આવેલ છે. એટલે અમારું માનવું છે કે આ લોકો મારા દીકરાને નોકરી દરમિયાન કોઈ ત્રાસ આપેલ હોય, કોઈ દુષ્કર્મ કરેલ હોય, કોઈ દબાણ આપેલ હોય, કોઈ ધમકી આપેલ હોય, એવું મારું માનવું છે. મારા દીકરા બાબતે મને કોઈ શંકા છે કે તેની પાસે કોઈ વ્યસન નથી, પોતાને ગાળ બોલતા આવડતું નથી, અને તેનો કેટલો પગાર છે એ મેં પણ પૂછ્યું નથી અત્યાર સુધી. મારા તમારા છોકરા અહીંયા 2.5 વર્ષથી કાયમી છે, પરમેનન્ટ જોબ છે. અમારી એવી માંગ છે કે આ જે કર્મચારીઓ એચઆરના કર્મચારી જવાબદાર હોવા છતાં મારા દીકરાની લાશ વડુ હોસ્પિટલમાં કોલ રૂમમાં મૂકી રવાના થઈ ગયેલ છે. અમારા વાલીના આવતા પહેલાં તેઓ અમને મળેલ નથી. એટલે અમારું માનવું છે કે મારા દીકરાને દુષ્કર્મ કરેલ હોવાના કારણે તેઓનું મોત થયેલ છે એવું મારું માનવું છે.